નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો જાણીશું આ એક ખેડૂત પોર્ટલ 2024-25 જે ચાલુ વર્ષ છે તે માટેની મિત્રો આપણે યોજનાઓ વિશે માહિતી મેળવીશું। જેની અંદર મિત્રો વાત કરીએ તો હાલના સમયમાં આ એક ખેડૂત પોર્ટલની અંદર બાગાયતી વિભાગની અંદર 100 થી વધુ અને 100 જેટલી યોજનાઓની અંદર મિત્રો હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે। હવે આપણે મિત્રો વાત કરીએ તો બધા જિલ્લાની અંદર મિત્રો ફોર્મ ભરવાના ચાલુ છે। કોઈ પણ મિત્રો જિલ્લાની મર્યાદા આની અંદર આપવામાં આવેલી નથી, એટલે કે બધા ગુજરાતના જિલ્લાઓ છે તે મોટા ભાગની યોજનાઓની અંદર બધા જિલ્લાઓની અંદર મિત્રો ફોર્મ ભરવાના ચાલુ છે। દરેક ખેડૂત ફોર્મ ભરી શકે છે અને ફોર્મ પાસ થઈને આવે તો તે ખેડૂતને પણ સબસિડી તરીકે સહાય મળવા પાત્ર થઈ શકે છે। હવે આપણે મિત્રો વાત કરીએ કે આની અંદર કોઈ પણ પ્રકારની જિલ્લાની મર્યાદા આપવામાં આવેલી નથી। અમુક યોજનાઓ શરૂ થતી હોય છે જેની અંદર મિત્રો તાલુકા કે જિલ્લાની મર્યાદા આપવામાં આવેલી હોય છે, એટલે કે જે તે તાલુકાનું લક્ષણ પૂર્ણ થયેલ છે, તાલુકો દેખાશે ને તેવી કંઈક મર્યાદા આપવામાં આવેલી હોય છે। હવે આપણે મિત્રો વાત કરીએ જિલ્લાની અંદર અમદાવાદ છે, અમરેલી, પછી આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, પછી ભરૂચ, આવી રીતે જેટલા પણ જિલ્લા છે ભરૂચ, ભાવનગર, બોટાદ, આગળ જિલ્લાની અંદર વાત કરીએ છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, પછી જામનગર, જૂનાગઢ, કચ્છ છે, ખેડા, મહેસાણા, મહીસાગર, આગળના જિલ્લાની આપણે પણ વાત કરીશું મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, આવી રીતે જેટલા પણ મિત્રો ગુજરાતના જિલ્લા છે તે બધા જિલ્લાઓની અંદર મિત્રો ફોર્મ ભરવાના ચાલુ છે। જે મોટા ભાગની યોજનાઓ છે તેની અંદર ને હાલના સમયમાં જે 100 જેટલી યોજનાઓ છે તેની અંદર વાત કરીએ તો કઈ યોજનાઓ છે 100 યોજના, જેની નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલ છે। એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા પણ તે યોજનાની માહિતી મેળવી શકો છો અને ઘરે બેઠા ફોર્મ પણ ભરી શકો છો। ફોર્મ કેવી રીતે ભરવું જેનો એક અલગથી વિડીયો બનાવેલ છે, જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ એ પણ મોકલ છે અને હાલમાં કેટલી યોજના છે ચાલુ છે તેની પણ લિંકો મોકલ છે। હવે મિત્રો વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલની અંદર હાલના સમયમાં બાગાયતી યોજનાઓ છે, જેની અંદર મિત્રો પપૈયાની ખેતી કરવી હોય તો સહાય મળે, પછી કેળાની ખેતી કરવી હોય તો મિત્રો તમને સહાય મળે, જે ટ્રેક્ટર આવે છે તે ટ્રેક્ટર ખરીદવા માટે સહાય મળે છે, ટ્રેક્ટરની પાછળનો જે પંપ આવે છે દવા છોટવાનો એ ખરીદવા માટે સહાય મળવા પાત્ર થશે। આવી યોજનાઓની અંદર અવનવી યોજનાઓની અંદર મિત્રો કુલ મળીને 100 જેટલી યોજનાઓ છે તે યોજનાઓની અંદર મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે। આની અંદર મિત્રો ખેડૂતોને લાભ એ થશે કે કોઈ પણ તાલુકા કે જિલ્લાનો ટાર્ગેટ આપવામાં આવેલું નથી, એટલે મિત્રો બધા ખેડૂતો ફોર્મ ભરી શકે ને જો તેમના કિસ્મતમાં હોય તો ફોર્મ પાસ થઈને આવે તો તેમને સબસિડી તરીકે સહાય મળવા પાત્ર થઈ શકે। ને ઘણી વખત જે મિત્રો અમુક યોજનાઓ ટૂંક સમય પહેલાં આગળના સમયમાં જે યોજનાઓ ચાલુ થઈ હતી તેની અંદર મિત્રો તાલુકા કે જિલ્લાનો મર્યાદિત હોતી, એટલે કે ટૂંક સમય પૂરતી તે યોજનાઓ ચાલુ રહેતી, પણ તે તાલુકાનો કે જિલ્લાનો ટાર્ગેટ હોતો તે ટૂંક સમય પૂરતો હોવાથી તે ખેડૂતો ફોર્મ ના ભરી શકતા અને ખેડૂતોને લાભ મળવા પાત્ર ના થતો। મિત્રો એ તો આપણે દેખાય છે જે ખેડૂત ફોર્મ ના ભરી શકે તેને લાભ મળવા પાત્ર ના થઈ શકે, પણ આની અંદર મિત્રો છે તે ખુશીના સમાચાર એ છે કે હાલના સમયમાં જે યોજનાઓ ચાલુ છે 100 જેટલી યોજનાઓ તેની અંદર મિત્રો બધા ખેડૂતો ફોર્મ ભરી શકે છે, કારણ કે તેની અંદર મિત્રો કોઈ પણ પ્રકારના તાલુકા કે જિલ્લાનું રક્ષણ આપવામાં આવેલું નથી। 1-2 એવી મિત્રો અમુક યોજના હોઈ શકે કે જેની અંદર જિલ્લા કે તાલુકાનું લક્ષણ આપવામાં આવેલું, પણ મિત્રો મોટા ભાગની યોજનાઓ છે મારે ખ્યાલ પ્રમાણે તેની અંદર મિત્રો કોઈ પણ પ્રકારનો તાલુકા કે જિલ્લાની અંદર લક્ષણ આપવામાં આવેલું નથી। એટલે મિત્રો તમે પણ આવી યોજનાઓની અંદર ફોર્મ ભરો અને મહત્તમ સંખ્યાની અંદર સબસિડી તરીકે લાભ લો, એટલે મિત્રો તમને પણ સહાય મળવા પાત્ર થઈ શકે। અને આ વિડીયો મિત્રો તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો, જે ભાઈને આવી યોજનાઓની અંદર લાભ લેવો હોય તો આવી યોજનાઓની અંદર લાભ લઈ શકે। અને મિત્રો ઘણા બધા ખેડૂતો વાતો કરતા હોય છે કે આપણો તાલુકાનું લક્ષણ પૂર્ણ થઈ ગયેલું હોય છે, આપણા જિલ્લાનો લક્ષણ પૂર્ણ થઈ ગયેલો હોય છે, પણ મિત્રો આ યોજનાઓ એવી શરૂ થઈ ગયેલી છે જે મોટા ભાગના અમુક ખેડૂતોને પૂરી સાચી માહિતીની ખબર હોતી નથી, તેના કારણે બીજા ખેડૂતોને પણ ફોર્મ ભરવા દેતા નથી। એ રીતે બીજા ખેડૂતને જઈને વાત કરે કે હાલમાં તો આપણા તાલુકાનું લક્ષણ પૂર્ણ થઈ ગયેલું છે અથવા તો આપણા જિલ્લાનું નામ આપતું નથી,
પણ આ જે યોજનાઓ છે તેની અંદર મિત્રો બધા ખેડૂતો બધા જે આવે છે તેની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ છે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય જવાન જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય. જય જવાન જય કિસાન.